गुड मॉर्निंग. गुड मॉर्निंग. आज दूसरी कार है क्योंकि पहली कार ऑफिस के काम से गई हुई है. ड्राइवर भी उसके साथ है. गाड़ी चलाना बहुत बुरा काम है, बट मजा आएगा आज. So first time meeting an IITian professor who is a close friend of mine, and it's going to be a crazy story. Why crazy? You will soon know. તો બેઝિકલી કેતન છે ને એ કોલેજ સ્કૂલમાં મારી જોડે હતો અને આઈ ગેસ 12thમાં ઓછા માર્ક્સ હતા. હા, 12thમાં તારા ઓછા માર્ક્સ હતા. 50%, 49% હતા. હા, લેસ દેન 50%. અને ત્યારે ભણવામાં જરાય સારો નહોતો. પણ એના પછી એણે બીએસસી ફિઝિક્સ ચાલુ કર્યું. પછી ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ પડ્યો. પછી એમએસસી ફિઝિક્સ કર્યું. હી ઇઝ આઈઆઈટીએન પ્રોફેસર રાઇટ નાઉ. તો હવે આ તો મેં શોર્ટમાં કહી દીધી સ્ટોરી. બોલો આમાં શું હતું જે એવું તો કેવી રીતે ઇન્ટરેસ્ટ જાગ્યો? મને 11-12 થી ઇન્ટરેસ્ટ હતો. અચ્છા, પણ ફિઝિક્સમાં તો ઓછા માર્ક્સ હતા. ફિઝિક્સમાં ઓછા માર્ક્સ એટલે ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ હતો. એકચ્યુઅલી મને આઈ સમહાઉ લર્ન હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન. હા, અને જ્યારથી હું એ બધું સમજ્યો ને કે હું એકચ્યુઅલી સાચા ક્વેશ્ચન કરી રહ્યો છું અને મને એવા જવાબ નથી મળી રહ્યા કે જે ખરેખર હોવા જોઈએ, જે ખરેખર એ સવાલનો જવાબ આવો છે, પણ એની સામે મને જે જવાબ મળતા હતા મને માસ્ટર્સ લેવલે, ઇવન બેચલર્સ લેવલે, માસ્ટર્સ લેવલના પ્રોફેસરો દ્વારા જે મને જવાબ મળતા હતા, આઈ વોઝ લાઈક લિટરલી ડિસઅપોઇન્ટેડ. તો મતલબ પછી એ બધું મેં મારી રીતે વાંચવાનું સ્ટાર્ટ કર્યું. ફાઇનમેનનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું અમે લોકો. આ બાયોલોજીના ટીચર, હું કેમેસ્ટ્રીના ટીચરમાં કઈ રીતે સાંભળ્યું હોય? તો તમને ખ્યાલ હોય ને તો ફાઇનમેન્સ લેક્ચર ઓન ફિઝિક્સ. અચ્છા. એ સિરીઝ છે, ત્રણ વોલ્યુમ એના. જેવી રીતે આપણે પેલા હેલિડે અને રેસનિક વાંચતા હોઈએ છે ને ફિઝિક્સમાં, એ રીતના મતલબ ફાઇનમેન લેક્ચર્સ વાંચો ને તો તમને આમ જાણે ફિઝિક્સ શું છે ને એ ખ્યાલ આવી જાય. હા, ફાઇનમેન. હા, રિચાર્ડ ફાઇનમેન. અચ્છા. તો એ બેચલર્સ લેવલે આ બધું પછી હું વાંચતો થયો અને ધીરે ધીરે પછી મારી અન્ડરસ્ટેન્ડિંગ વધતી ગઈ કે ખરેખર આ રીતના કામ કરે છે ને. હું જે સવાલ કરતો ને એ બધા સાચા છે એકચ્યુઅલી, અને એના જવાબ જોઈતા હોય ને તો આવી બધી ટેક્સ્ટ બુક વાંચી જોઈએ. સાચી વાત. અથવા તો યુ હેવ ટુ ફોલો ધીસ કાઇન્ડ ઓફ ગોડ, મતલબ જે ગોડ્સ કે શું કહેવાય એને, મતલબ મોટા મોટા સાયન્ટિસ્ટ, ભગવાન આઈન્સ્ટાઈન. હા, એવા બધા લોકો કે જે ખરેખર ફિઝિક્સ જાણતા હોય. કેટલા વર્ષ તે કર્યું આઈઆઈટી? 5 વર્ષ. 5 વર્ષ. હા, 5 વર્ષ ત્યાં રહીને આવ્યો ને. હવે અહીંયા આઈઆઈટી ગાંધીનગર કે બીજું કંઈ? હવે અહીંયા હું પીઆરએલમાં અત્યારે સર જોડે કોલેબોરેશન કરું છું. ઓકે. અને બીજું બધું થોડું એવા બધા આઈઆઈટી ગાંધીનગરમાં પણ થોડું ઘણું રહેવાનું મળે, થોડું આવવા જવાનું મળે. ત્યાં પણ 1-2 ફેકલ્ટી છે કે જે તેની સાથે થોડું કરાવે. તો ત્યાંથી આઈઆઈટી કઈ? ચેન્નઈ? મારું ચેન્નઈ. હા, ચેન્નઈ ને મદ્રાસ. ચેન્નઈ એવી જગ્યા છે કે જ્યાં ચેન્નઈને ચેન્નઈ કહેવાય છે, પણ આઈઆઈટી મદ્રાસને મદ્રાસ કહેવાય. એને ચેન્નઈ નથી કહેવાય, આઈઆઈટી ચેન્નઈ કોઈ નથી. આઈઆઈટી મદ્રાસમાં વોટ ઇઝ ધ બેસ્ટ 3 થિંગ્સ અબાઉટ સ્ટુડન્ટ્સને શું મજા આવે? કેમ્પસ. હા, કેમ્પસ લાઈફ. ઓફકોર્સ પ્રોફેસર્સ, મતલબ પ્રોફેસર્સ અમેઝિંગ. એ તું તારા જ વખાણ કરે છે. હા, એટલે કાંઈ હું એકચ્યુઅલી ત્યાં મતલબ આસિસ્ટન્ટ પ્રોફેસર કે એવું મારું ના કહી શકાય ને. આઈ વોઝ લાઈક પીએચડી સ્ટુડન્ટ. ઓકે. તો મારે ટીએશીપ ને બધું કરવાનું હતું, પણ અને બીજું કે બે થયા નહીં. બીજું આઈ ગેસ ફૂડ કેવું હોય? ફૂડ મેથ્સનું સારું જ હોય છે. અચ્છા. અને હોસ્ટેલમાં જ રહેવાનું હોય ને બધાને કમ્પલસરી? એવું જ હોય ને બધાને હોસ્ટેલમાં. પણ આટલા એટલે પીએચડીમાં તો પેલું શું કહેવાય કે પૈસા મળતા જ હશે ને? મળે ને? સ્ટાઇપેન્ડ મળે ગવર્મેન્ટ થ્રુ.
ગવર્મેન્ટ વાળી સ્ટાર્ટ કરી. ગજબ હે અરે ભણવાના પૈસામાં. હમ. હવે વોટ ઇઝ ધ જર્ની નેક્સ્ટ? બસ મતલબ મારે ઓબ્વિયસલી અપાર્ટ. coachingમાં, હા અચ્છા, મારે કોચિંગમાં છે. તો ચલો ચાલુ કરીએ. હમ. પણ હવે તારું લેવલ ને અમારા સ્ટુડન્ટ્સનું લેવલ મેચ એ નહીં મારે થાય. હા મતલબ મારે થોડું હાઈસ્કૂલ લેવલનું થોડું રિફ્રેશ પણ કરવું પડશે અને લેટ્સ સી JEE નેટની આપણે કદાચ કરી હા શકીએ હા પ્રેક્ટિસ.